ચેનલ ઓફ વડોદરા। વડોદરા શહેરના કીર્તિ મંદિર પાછળ આવેલ ગાયકવાડી સ્મશાનના કોતરમાંથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે। વિશ્વામિત્રી નદીના કોતરમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા આ બનાવની જાણ ફાયર બ્રિગેડ તથા પોલીસને કરવામાં આવી હતી। આ બંને ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા બાદ અજાણ્યા વ્યક્તિનો મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે સહેજ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો। ત્યારબાદ હત્યા કે આત્મહત્યા તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે। સાથે સાથે મૃતકના વાલી વારસની પણ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। વ્યક્તિએ પોલીસમાં અને ફાયર બ્રિગેડમાં જાણ કરી છે। વ્યક્તિ આપણી સાથે આ મહારાજા ગાયકવાડી સ્મશાન ભૂમિ છે અને સવારે મારા સામે જે અનિલ ઉમરાટકર રહે છે એવાય એમને મને બૂમ મારી કે લાલા નાળામાં એક બોડી પડી છે। એટલે મેં પણ આવીને જોયું તો સામે દેખાયું કે બોડી અંદર પડેલી જ દેખાય છે। એટલે પછી મેં ફાયર બ્રિગેડને ફોન કર્યો અને ફાયર બ્રિગેડે પછી પોલીસવાળાને ફોન કરવાનો કીધો। એટલે અમે લોકોએ પોલીસવાળા અને ફાયર બ્રિગેડને ફોન કર્યો છે। આમ ચોખ્ખી જ દેખાય છે કે અંદર બોડી પડેલી છે।